જે રીતે કિંજલ રબારી ચૌધરી સમાજના દીકરા સાથે ભાગી હતી અને ત્યારબાદ ચૌધરી સમાજના લોકો અને રબારી સમાજના લોકોની એકતા થઈ અને કંઈક ને કંઈક બંને ભેગા મળીને બેઠક કરીને કંઈક ને કંઈક છોકરી છે કિંજલ રબારી છે એ રબારી સમાજની અંદર સોંપી દેવામાં આવી અને ત્યારબાદ મિત્રો વાત કરી તો હાલ એક બીજો મિત્રો વાત કરી તો કિસ્સો સામે આવ્યો છે જેમની અંદર ચૌધરી સમાજની દીકરી અને રબારી સમાજનો દીકરો ઘણા ટાઈમથી ભાગેલ છે ને કંઈક ને કંઈક આ જે તેમના માતા પિતાની હાલત અત્યારે થઈ છે રડતા રડતા કંઈક ને કંઈક સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કહી રહી છે કે રબારી સમાજના લોકો તમે જે રીતે કિંજલ રબારીને પાછી લાવી તેવી જ રીતે હું ચૌધરી સમાજમાંથી આવું છું અને મારી દીકરી એટલે કે તેને પણ પાછી લાવો એ પણ કોણ લઈને ભાગીને લઈ ગયું છે રબારી સમાજનો દીકરો તો હાલ એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે હવે આ આગળ કિસ્સો તમને બધા લોકોને સંભળાવવા જઈ રહ્યો છું હાલ મિત્રો વાત કીધો અત્યારે જ્યાં બંને માતા પિતા જે રડી રહ્યા છે તેમની 5 વીઘા જમીન છે તે જમીન પણ ગીરવે મૂકી દીધી છે અને તેમનું સોનું ઘરેણું ચાંદી કમસે કમ 9 થી 10 લાખ રૂપિયા 9 થી 10 લાખનું સોનું કંઈક ને કંઈક દીકરી લઈને ચૌધરી સમાજની ભાગેલ અને રબારી સમાજની દીકરા બંને કંઈક ને કંઈક ઘણા ટાઈમથી ફરાર છે ને હાલ મિત્રો વાત કીધો બંને મા બાપ રડી રહ્યા છે શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોને આ વિડીયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યું છું નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે સૌપ્રથમ યુટ્યુબમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો અવશ્ય કરી નાખજો જે રીતે કિંજલ રબારી છે અશોક ચૌધરી સાથે ભાગે છે અને ત્યારબાદ રબારી સમાજના લોકોની એકતા દેખાય અને કિંજલ રબારીને પાછી લાવી એવી જ રીતે ક્યાંક ને ક્યાંક ચૌધરી સમાજની દીકરી પણ પાછી આવી જોઈ આવું કહી રહ્યા છે હાલ ઘણા બધા સોશિયલ મીડિયાના માધ્યમની અંદર લોકો જ્યાં મિત્રો વાત કીધો એવું નથી કે ભાઈ રબારી સમાજની દીકરી હતી તેને જ પાછી લાવો ભાઈ ગમે તે સમાજની દીકરી હોય દીકરીને પાછી લાવવા બધા લોકોએ સપોર્ટ કરવો જોઈએ આપણે હિન્દુ થઈને કંઈક ને કંઈક સપોર્ટ કરવો જોઈએ આ બંને ગરીબ મા બાપ જે પોતે અત્યારે પોકે રડી પડ્યા છે કે ભાઈ અમારી દીકરી અમને પણ પાછી જોઈ આજે જ્યાં મિત્રો વાત કીધો ઘણા ટાઈમથી ભાગેલ છે રબારીના દીકરા સાથે અને ત્યારબાદ મિત્રો વાત કીધો જ્યાં કિસ્સો અત્યારે જે ઘટ્યો જે કિંજલ રબારી જે ભાગેલ અને ત્યારબાદ અશોક ચૌધરી આ બંને જે થયું હવે આમની અંદર રબારી સમાજના લોકોની જે એકતા દેખાય છે હવે ચૌધરી સમાજના લોકોની પણ એકતા દેખાય છે જ્યાં મિત્રો વાત કીધો દીકરીને પાછી લાવવા માટે અત્યારે ચૌધરી સમાજના લોકો પણ મેદાનની અંદર આવ્યા છે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે જે રીતે આખી આ ઘટનાઓ ઘટી છે આમની અંદર રબારી સમાજના લોકો અને ચૌધરી સમાજના લોકોની બંનેની બેઠક મળીને કિંજલ રબારીને કંઈક ને કંઈક પાછી સોંપી દેવામાં આવી તો તેવી જ રીતે ફરી વખત એક બેઠક થવી જોઈએ અને કિંજલ રબારી છે તેની જે પાછી આપવામાં આવી એવી જ રીતે ચૌધરી સમાજની દીકરી છે તેને પણ પાછી મળવી જોઈએ આવું મિત્રો વાત કીધો હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી મેં કોમેન્ટો વાંચી ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો ભાઈઓની વાત પણ સાચી છે તમે લોકો વિચાર કરો કે જે ગરીબની દીકરાની જે ગરીબ ભાઈની જે દીકરી છે આ દીકરી કંઈક ને કંઈક ભાગેલ છે અને ત્યારબાદ તેનું સોનું ઘરેણું ચાંદી બધું લઈને ભાગેલ છે અને તેમની 5 વીઘા જમીન છે એ પણ ગીરવે મૂકેલી છે તેમનું ઘર પણ તમે ક્યાંક ને ક્યાંક જોવો તો ભાઈ હાવ ઝૂંપડા જેવું નળિયા જેવું છે ક્યાંક ને ક્યાંક પતરાવાળું ઘર છે તો ભાઈ આ બિલકુલ ખોટું થયું છે આમની દીકરી પણ પાછી મળવી જોઈએ આવું પણ સોશિયલ મીડિયાની અંદર એક નારો લાગ્યો છે હવે તમને શું લાગે છે તમારા આના વિશે શું કહેવું છે તમારી શું રાય છે જે પણ હવે કમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો વિડીયોને બંને એટલો શેર કરી ફોલો પણ અવશ્ય કરી દેજો કારણ કે તમે બધા લોકો જાણો છો કે કિંજલબેન રબારી જે રીતે પાછા આવ્યા છે એવી જ રીતે ચૌધરી સમાજની દીકરી પણ પાછી આવી છે પટેલ સમાજના લોકો પણ મેદાનની અંદર આવી ગયા છે અને હવે ગઈકાલે આ જે ગરીબ ઘર છે તેમના ઘરે કંઈક ને કંઈક ઘણા બધા લોકો પહોંચવાના છે અને ત્યારબાદ જે રીતે કિંજલ રબારી પાછી આવી છે એવી જ રીતે ચૌધરી સમાજની દીકરી પણ પાછી આવી જોઈએ એવી રીતે અત્યારે લોકો મેદાનની અંદર આવ્યા છે અને ભાઈ આવું પણ જોઈએ તમે વિચાર કરો આપણે હિન્દુ થઈને બધા હિન્દુની દીકરી જ્યાં પણ જાય છે આપણે પાછી લાવવી જોઈએ નહીં કે અત્યારે રબારી સમાજના લોકો કે ચૌધરી સમાજના બધા સમાન હોય આપણા માટે વિડીયો શેર કરી ફોલો અવશ્ય કરી દેજો જેથી તમારા સમક્ષ આવીને એવી પલની અપડેટો લાવતો રહો ને તમે બધા લોકો કંઈક ને કંઈક મિસ ન કરતા રહો આજના વિડીયોમાં આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ ખાસ કરીને કમેન્ટની અંદર તમારું શું રાય છે જે પણ હોય કમેન્ટની અંદર જણાવી દેજો ધન્યવાદ